જે હીરા જેવો છોકરો બતાવ્યો હતો આ એ નથી. આ શબ્દો છે જીવનની નવી શરૂઆતના ઓરતા ઓઢી આશાઓના લગ્ન મંડપની ચોરીએ પરણવા બેઠેલી એક કન્યાના. જી હા, સમય હતો લગ્નનો, જ્યાં જાન માંડવે પહોંચી ચૂકી હતી. જાનૈયાઓનું જાજરમાન સામયું થઈ ચૂક્યું હતું અને હવે સમય હતો સાત ભવ સાથે રહેવાના વચનોનો, એટલે કે ફેરાનો. જાનૈયાઓ, મહેમાનો અને સંબંધીઓ નવવરવધુને આશીર્વાદ આપવા માટે પહોંચી ચૂક્યા હતા. પણ લગ્નમાં હાજર મહેમાનોને ક્યાં ખબર હતી કે આ લગ્ન ફેરા સુધી પહોંચશે જ નહીં. જી હા, વરરાજાને જોતાની સાથે જ કન્યાએ કહ્યું, આ એ છોકરો નથી. અને પછી જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ વરરાજાને બદલી નાખવાના આરોપ સાથે કન્યાએ સૌની હાજરીમાં લગ્ન કરવાની ના પાડી દીધી. તે વિચિત્ર ઘટના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. અનેક વિધિઓની દિવ્યતા અને સંસ્કૃતિની સભ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. નવવરવધુ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના વચનો આપે છે. પરંતુ આપણે ત્યાં હવે ધીમે ધીમે લગ્ન તૂટવા એ જાણે સામાન્ય ઘટના બનતી જાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે આંગણે જાન લઈને આવેલા વરરાજાના ફેરા જ ન થાય તો? શું તમે માની શકો છો કે કન્યા વરરાજા બદલી નાખવાના આરોપ સાથે સ્ટેજ નીચે ઉતરી સીધી પોલીસ બોલાવે તો? અને દુલ્હન લેવા પહોંચેલા જાનૈયાઓ દુલ્હન વગર જ પાછા ફરે તો? જી હા, આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નહીં, પરંતુ હકીકતમાં બનેલી ઘટના છે. જેમાં વરરાજાએ પહેલા દુલ્હનને વરમાળા પહેરાવી, પણ જ્યારે દુલ્હનનો વારો આવ્યો તો તેણે વરરાજાને ધ્યાનથી જોતી રહી અને માળા પહેરાવ્યા વિના જ સ્ટેજ પરથી નીચે ઉતરી ગઈ. પરિવારે ઘણી સમજાવી છતાં દુલ્હન ન માની અને તેણે કહ્યું કે સંબંધ નક્કી કરતી વખતે જે છોકરો બતાવ્યો હતો તે આ નથી. આ ડ્રામા બાદ જાન દુલ્હન લીધા વગર જ પાછી ફરી, જેની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો હાલમાં મધ્યપ્રદેશના શાહડોલ જિલ્લામાંથી જાન ગોહપારુ ગામમાં આવી હતી, જ્યાં લગ્નની તમામ વિધિઓ અને પ્રસંગોના સમયને લઈને વાત થઈ ચૂકી હતી અને તે અનુરૂપ જ તમામ વિધિઓ થઈ રહી હતી. અને લગ્ન મંડપમાં પણ વરરાજાના સ્વાગત માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. હવે સમય હતો 7 ભાવ સાથે રહેવાના વચને બંધાવવાનો, એટલે કે ફેરાનો. તમામ મહેમાનો, સંબંધીઓ અને જાનૈયાઓ નવવરવધુને આવનારા જીવન માટે આશીર્વાદ આપવા પહોંચી ચૂક્યા હતા અને ફેરાની વિધિ શરૂ થાય છે. જે દરમિયાન વરમાળાની રસમમાં વરરાજાએ દુલ્હનને માળા પહેરાવી, પણ દુલ્હન સતત વરરાજાને જોતી રહી અને પછી અચાનક જ તેને વરમાળા પહેરાવવાની જ ના પાડી દીધી. એટલું જ નહીં, તે સ્ટેજ પરથી નીચે ઉતરી અને તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યાં હાજર બંને પક્ષના લોકોએ દુલ્હનને સમજાવવાની ઘણી કોશિશો કરી, પણ તેણે પોલીસ બોલાવી લીધી અને બધાની સામે કહી દીધું કે આ એ છોકરો નથી, એ તો હીરા જેવો હતો. આ છોકરા સાથે હું લગ્ન નહીં કરું. બાદમાં વર પક્ષના લોકોએ પણ દુલ્હનને સમજાવી અને કહ્યું કે અમે તો એક વસ્તુ પણ નથી માંગી. એવી શું વાત થઈ ગઈ? જો કોઈ સમસ્યા હોય તો પહેલાં કહી દેવી હતી. ત્યારબાદ ત્યાં પોલીસ પણ પહોંચે છે અને ઘટના સ્થળે આવેલી પોલીસે બંને પક્ષને સમજાવ્યા. બાદમાં બંને પક્ષ પાસેથી લખાણ લેવામાં આવ્યું અને બંને પક્ષની સહમતિથી જ આ લગ્ન તૂટી ગયા. બાદમાં લીલા તોરણે દુલ્હન વગર જ જાન પાછી ફરી. દુલ્હનનું કહેવું છે કે તેણે લગ્ન કરવાની એટલા માટે ના પાડી દીધી કેમ કે તેને છોકરામાં કંઈ ખોટું લાગ્યું. તેણે કહ્યું કે જ્યારે જોવા ગયા હતા ત્યારે કોઈ બીજો છોકરો હતો અને પરણવા આવેલો છોકરો પણ બીજો કોઈ છે. આ દરમિયાન મોટો હોબાળો થતાં પોલીસને બોલાવી પડી હતી. મહત્વનું છે કે હાલમાં મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયેલી આ વિચિત્ર ઘટનાની ચારે કોર ચર્ચાઓ થઈ રહી છે. એક બાજુ 7 ભાવ સાથે રહેવાના વચનો અને બીજી બાજુ આજે લગ્નો એક ક્ષણમાં તૂટી રહ્યા છે. ત્યારે અંત ઘડીએ તૂટેલા આ લગ્નની ઘટના અંગે આપ સૌ કોઈ શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.